નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. અને આજે એવો ટોપિક કે જે ટૂંકમાં અભણ એટલે અહીં મેં લખ્યું છે, પણ અભણ એટલે મતલબ કે એમ નહીં કે ભણેલા ન હોય, પણ હું દર વખતે કહું છું આપણે જે વસ્તુમાં આપણે શું કહેવાય પારંગત નથી, જે વસ્તુ આપણને આવડતી નથી, તો વન ટાઈપ ઓફ આપણે આમ અભણ કહેવાય એમાં. બટ એમાં આપણે ભણેલા બનવું હોય તેના માટે શું કરવું? તો એવી જ રીતે અંગ્રેજીમાં એક સમય હતો કે જ્યારે પહેલાં હું ભણતો હતો પણ આમ અભણ હતો, અંગ્રેજીમાં આવડતું નહીં એટલે શું કરવું, અભણ જ કહેવાય. તો એવી જ રીતના આજનું એક ટોપિક છે કે એ ટોપિકમાં હું તમને જે રીતે પ્રેક્ટિસ કરાવું એ રીતે પ્રેક્ટિસ કરશો, એ ટિપ્સ અપનાવશો, મેથડ ફોલો કરશો રોજે, એટલે 101% તમે પણ અભણ કરતાં ભણેલા જેવું તમે અંગ્રેજી બોલતા થઈ જશો. રેડી? બટ કરવું પડશે. ઓકે, તો આજના લેક્ચરનું આપણે નામ જ એવું આપ્યું છે કે ભાઈ અંગ્રેજીમાં સાવ અભણ હશો, મતલબ કે કાંઈ આવડતું નથી, કોઈ સામે બોલવાનું થાય ને ટાઈ ટાઈ ફીસ થઈ જાય છે, શબ્દો નીકળતા નથી, વાક્યો નીકળતા નથી, તો કરવું હું? તો આજે એક મેથડ, નાનકડો એવો લેક્ચર રહેશે પણ બહુ ઇમ્પેક્ટફુલ લેક્ચર રહેશે. તો અંત સુધી બન્યા રહેશો તો તમને તમામ પ્રકારની માહિતી મળી જશે. તો ખાસ વિડીયોની અંત સુધી બન્યા રહેજો. અને વિડીયોની શરૂઆત કરી એની પહેલાં એક લાઇકનું બટન જરૂર દબાવી દેજો, કારણ કે તમારી લાઇક્સ મને મળશે, મને વધારે મજા આવશે, મને આનંદ થશે. તમારા માટે નવા નવા વિડીયો લઈને હું આવતો રહીશ. રેડી? તો લાઇક કરી દો. ચેનલમાં નવા છો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. ઓકે, અને ખાસ મિત્રો શેર કરી કોમેન્ટમાં એક હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો, જેથી મને એમ થાય કે નહીં યાર તમને મજા આવે છે, અને વિડીયોમાં મજા આવે તો હાર્ટનું સિમ્બોલ મૂકજો. પાછા ભૂલી જતા નહીં. રેડી? પણ હું યાદ કરાવીશ, કાંઈ વાંધો નહીં. ઓકે, તો શરૂઆત કરી દઈએ આજના મસ્ત લેક્ચરની. તો રેડી હોય તો આપણે શરૂઆત કરી દઈએ. જો લાઇક કરી દીધું, જેટલા લોકો જોઈએ બધાએ લાઇક ફરજિયાત કરી દીધી, રોજે કરી દેજો, તો આજે કરી દીધી. રેડી? તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. પણ લેક્ચરની શરૂઆત કરતા પહેલા આપણે એક મહત્વની ઇન્ફોર્મેશન કે આપણે જે આપણી જે ઇંગ્લિશ વોકેબ્લરીની બુક છે, કે જે શબ્દ ભંડોળમાં બધાને તકલીફ પડતી હોય, એ શબ્દ ભંડોળની એક બુક છે, એ મેં મારા પોતાના હાથે લખેલી, મતલબ કે અમે ટાઈપિંગ કરેલી, અલગ અલગ પ્રકારના શબ્દો ભેગા કર્યા છે, જેટલા લોકોને ઉપયોગમાં આવે છે બધા શબ્દો તમે એક વખત PDF જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. 49 રૂપીઝમાં છે આખી બુક છે. તમને કઈ રીતે મળશે? ઓફર ફક્ત ને ફક્ત 5 જૂન સુધી છે, પછી આમાં 49 રૂપિયા નહીં રે, વધી જશે. અહીંયા QR કોડ આપેલો છે, QR કોડ ઉપર તમે સ્કેન કરી 49 રૂપિયા ટ્રાન્સફર કરી અને આ નંબર આપ્યો છે, એ નંબર ઉપર WhatsApp પર એનો સ્ક્રીનશોટ મોકલી લો, તરત જ તમને PDF છે એ મોકલાવી દેવામાં આવશે. રેડી? અથવા તો આ નંબર ઉપર ડાયરેક્ટ પેટીએમ છે, ગૂગલ પે છે, ફોન પે છે, ગમે મારું જ નામ આવું આવશે, વિજય નાકિયા. રેડી? એની ઉપર કરી દો અને એનો સ્ક્રીનશોટ મોકલી દો, તરત જ તમને PDF મળી જશે. તમે એની ડાઉનલોડ કરી શકશો, પ્રિન્ટ કઢાવી શકશો બુક, બરોબર છે, અને તમે એને ઘરે બેઠા વાંચી પણ શકશો. અને આમાં મેઇન મહત્વની તો વાત છે ક્રિયાપદોની જે PDF, નવી PDF છે, V1 V2 V3 બધાના ઉચ્ચાર સાથે. રેડી? અને સાથે સાથે અહીંયા પણ જે 3000+ વોકેબ્લરી છે આપણે અહીંયા ઇન્ક્લુડ કરેલી છે, ઉચ્ચાર અને અર્થ સાથે બધાના શબ્દો, તમે જેટલા શબ્દો તમારે આવતા હોય ને જેટલા ઉપયોગમાં બધા શબ્દો આપણે લઈ આવ્યા છીએ એકદમ દેશી અંદાજમાં. તમે એક વખત જોશો તો તમને ખ્યાલ આવી જશે. તો ખાસ અત્યારે જ પે કરી એનો સ્ક્રીનશોટ મોકલી દેજો અને તરત જ તમને PDF છે WhatsApp દ્વારા મળી જશે. રેડી? અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરેલી હશે તો એમાંથી પણ તમને મળી જશે. ત્યાં આપણો 49 નો કોર્સ હશે, ત્યાંથી તમને મળી જશે. ઓકે, આગળ વધીએ સાહેબ. હવે સૌથી પહેલા સાહેબ આ વસ્તુ યાદ રાખી લ્યો, પહેલા આટલું, બરોબર છે? આ 4 વસ્તુ યાદ રાખી લ્યો. આ છે શું? તો પહેલા તો હું તમને એમ કહું કે જ્યારે આપણે બોલવાની શરૂઆત કરીએ ને, પણ આ 4 છે ને એ વર્તમાન કાળની વાક્ય રચનાઓ છે, બરોબર છે? વર્તમાન કાળની વાક્ય રચનાઓ છે 4 વર્તમાન, સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. રેડી? હવે વર્તમાન કાળ એટલે શું સાહેબ? તમે એવું શીખડાયું છે કે કોઈ વાક્યમાં છે, છીએ, છો, છું, છા, છી, છું, છી, છા એવું આવતું હોય વાક્યમાં. અમે રમીએ છીએ, તેઓ દોડે છે, હું રમી રહ્યા છીએ, અમે ખાઈ રહ્યા છીએ, મેં જમી લીધું છે, અમે સવારની તમારી રાહ જોઈ રહ્યા છીએ. સાહેબ બધાયમાં છે, છીએ, છો, છું, છા. તો મારે વાક્ય બનાવવું કેમ? મારે કોઈ વ્યક્તિ સામે આવે તો મારે કઈ રીતે મારે આ વાક્ય આ પ્રમાણે વાક્ય બનાવવું, આ રીતે આ રીતે કે આ રીતે કઈ રીતે બનાવવું? તકલીફ પડે છે. તો હવે આ 4 વર્તમાનના મેં તમને સમજાવી દીધા ને, ભૂતકાળના તમે આપમેળે કરી શકશો. રેડી? આપમેળે. અથવા તો આપણે બીજા લેક્ચરમાં આનું ભૂતકાળનું પણ લઈ આવશું,
બટ આજે ચારે ચાર વર્તમાન કાળનું ટૂંકમાં આપણે શું કહેવાય પીએચડી કરવાનું છે, મતલબ કે ડિટેલમાં એને સમજવાનું છે કે જ્યારે આપણી સમક્ષ કોઈ વ્યક્તિ આવે તો આપણે એની સામે બોલવાનું થાય. ભાઈ વર્તમાન કાળનું સેન્ટેન્સ ક્યારે કયું બોલવાનું થાય એ ખબર ન હોય, આપણે ચારે ચાર શીખી લઈએ. રેડી? જો હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે તમે હું બે આપણે મળ્યા હોય, તમે મને કે હું હાલે વિજય સાહેબ મજામાં આવણે? અરે ભાઈ જલસા હો, ભગવાનની દયા છે ને ઉપરવાળાની મેર છે ને મજે દરિયા છે. અચ્છા, શું હમણાં આજકાલ શું ચાલી રહ્યું? જો ભાઈ આજકાલ તો કાંઈ નહીં, સવારમાં વહેલા ઉઠીએ છીએ રોજે 7 વાગે ઉઠીને અને 2-3 કિલોમીટર હું દરરોજ ચાલું છું. દરરોજ ચાલીને પછી નાહી ધોઈને ફ્રેશ થઈ અને હું સીધો ઓફિસે વયો જાઉં છું. હવે ઓફિસે જયા બાદ મિત્રો ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો. હવે હું બોલું છું, જો અત્યાર સુધી વર્તમાન કાળ બોલ્યો સાદો, દરરોજ અમે આમ કરીએ છીએ, દરરોજ હું પાણી પીઉં છું, દરરોજ અમે આઈસ્ક્રીમ ખાઈએ છીએ, દરરોજ અમે નાસ્તો કરીએ છીએ. તો આવા તમામ પ્રકારના જે સેન્ટેન્સીસ છે એ સેન્ટેન્સીસ બનાવવા માટે ખાસ આટલી વસ્તુ તો ફોલો કરવી જ પડશે તમારે. રેડી? હવે પછી શું કરીશ? માની લો કે હું ક્લાસમાં આવ્યો. હવે ક્લાસમાં આવ્યો ને ત્યાંના મારા છોકરા સાથે વાત કરવાની છે. ચલો મિત્રો, આજે આપણે જે વર્તમાન કાળ ભણી રહ્યા છીએ એ તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો આપણે જે ભણી રહ્યા છે, હું અંગ્રેજી બોલી રહ્યો છું, એ તમારે સાંભળવાનું છે અને તમારે પણ અંગ્રેજી બોલવાનું છે. રેડી? હવે આટલું બોલ્યો તો એમાં ચાલુ વર્તમાન કાળ આવ્યો. હવે માની લ્યો કે એને લેક્ચર ચાલુ છે ને કોઈક વાલી આવ્યા હોય ને સાહેબ કીધે લ્યો સાહેબ ચા પીજો. અરે નહીં 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 ભાઈ, મેં હમણાં ચા પી લીધી છે, મારે કાંઈ પીવાની જરૂર નથી. તો તમે જાઓ, તમે પી લો, મેં ચા પી લીધી છે. મતલબ કે વર્તમાન કાળમાં મારું પૂરું થઈ ગયું છે કામ, તો એને મતલબ કહેવાય પૂર્ણ વર્તમાન કાળ. હવે માની લો કે આપણે એમ કહેવાય અલા ભાઈ, અમુક લોકો હોય ને પાછા ક્લાસમાં બેઠા હોય તો આવડતું ન હોય, કંઈ પાકું કરતા ન હોય, હું કહું એ પ્રમાણે મહેનત કરતા ન હોય, એટલે પછી શું થાય? અઘરું લાગે એટલે પછી આવડે નહીં એટલે પછી હિંમત હારી જાય ને હિંમત હારી જાય એટલે મૂકી દેવાના આપણે. પરંતુ ખાસ યાદ રાખવાનું, હિંમત કોઈ દી હારવાની ન હોય સાહેબ, બધું પોસિબલ છે. જો વિજય નાકિયા અંગ્રેજી બોલી શકતો હોય તો આ દુનિયાના દરેક લોકો બોલી શકે, મને એટલી ખબર પડે. રેડી? ઓકે, તો આટલી વસ્તુ પહેલાં તમને ક્લિયર થાય. હવે જો લાવ, આપણે 2 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યા છીએ અને તમે હજી થોડું થોડું અંગ્રેજી બોલી શકતા નથી. 2 મહિનાથી શીખી રહ્યા છીએ તો મતલબ આનાથી વાક્ય બનાવવાનું થશે. તો આવી રીતે આપણે એક હમણાં ઘણા બધા સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરાવીશ, બટ સિમ્પલ વસ્તુ સમજવાની છે ક્યારે કયો વર્તમાન વાપરવો. ભાઈ વર્તમાન 4 પ્રકારના છે, તો મારે કેવા પ્રકારનું સેન્ટેન્સ ક્યારે બનાવવું. અને આપણે પાછા ઘણી વાર એવું કરીએ, ગુજરાતી રહ્યા એટલે આપણને તો જાણે કેમ બધી સ્વતંત્રતા આપી દીધી હોય, મન પડે એ સેન્ટેન્સ, અરે ભાઈ ખીચડી કરે, આનું અડધું લખે, આનું અડધું ના તૈણીને ભેગું કરે. લાવ, એવું ક્યાંય હોય જ નહીં. તમે મર્ડર શા માટે ઇંગ્લિશનું કરો છો? બરોબર છે? તો આ વસ્તુ ધ્યાન રાખવાની. હવે સમજીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મેં ઘણી બધી વાર સમજાવ્યો, બટ છતાંય રિવિઝન છે ને એ પાક્કા પાયે હોવું જોઈએ. એક વખત આપણને સમજાઈ ગયું કે ભાઈ આ કેવા પ્રકારના સેન્ટેન્સીસ કેવી રીતે બને, તો જીવનમાં તકલીફ ન પડે. જોજો આજે એવું જ છે. અંત સુધી બન્યા રહેજો. લાઈક કરી દેજો વિડીયોને, સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી, બાકી હોય તો કરી દેજો. એલાવ. રેડી? ચલો હવે જુઓ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ કે આપણે રોજ જે ક્રિયાઓ કરીએ છીએ, દર વર્ષે ક્રિયાઓ કરીએ, ટૂંકમાં વારંવાર કરીએ છીએ, એમાં સાદો વર્તમાન કાળ આવે. ભાઈ અમે છે ને દરરોજ સવારે છે ને 7 વાગે ચાલવા માટે જઈએ છીએ ભાઈ, અને હું દર વર્ષે દ્વારકાધીશના દર્શન કરવા માટે જાઉં છું. અમે 5 કિલોમીટર દરરોજ હાલીએ છીએ. મારા પપ્પા દર મહિને મને મળવા માટે આવે છે. મતલબ કે એ દર વખતે થતી હોય એવી ક્રિયાઓ દર્શાવવા માટે આ ઉપયોગ કરવાનો. એ કરતા મૂકો ને બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો. બીજી સાદા વર્તમાન કાળમાં તો એક જ યાદ રાખવાનું, કરતા મૂકો, ક્રિયાપદ મૂકો, કર્મ મૂકો રે, આમ કરીને સેન્ટેન્સ બની જશે રે. કરતા મૂકો, ક્રિયાપદ. હવે જો આ ગીત યાદ રાખો, કરતા મૂકો, ક્રિયાપદ મૂકો, સાદા વર્તમાન કાળ. બીજું કઈ વચ્ચે ન આવવું જોઈએ. પાછા કરતા મૂકીને એમ જ્યારે મૂકેલા ન આવે, સાદા વર્તમાન કાળમાં ક્યાંથી ન આવશે? નહીં આવે. આ ધ્યાન રાખવાનું. સમજાઈ ગયું? ભૂલ નહીં કરવાની. હમણાં હું એ જ કહીશ કે જો આવી ભૂલો કરો છો ને, ધેટ્સ વાય યુ કેન નોટ સ્પીક ઇંગ્લિશ વેરી વેલ. રેડી? તો આ વસ્તુ ધ્યાન રાખજો. ચલો જો હવે એટલી ખબર પડી ગઈ, કરતા મૂકો ને ક્રિયાપદ મૂકો, મૂળ રૂપ મૂકવાનું છે. પછી ચાલુ કાળ, મતલબ કે તમે અત્યારે, મતલબ કે જે સમયે તમે કોઈ સામે બોલી રહ્યા હોય અને ત્યારે તમે મતલબ એવું દર્શાવવું છે કે અત્યારે જે ક્રિયા થઈ રહી છે, અત્યારે જ. જો હું અત્યારે ભણાવી રહ્યો છું, મતલબ કે મારી અત્યારે ભણાવવાની ક્રિયા ચાલુ છે, તો ત્યારે હું ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીશ. પછી તો કે વર્તમાનમાં કોઈ ક્રિયાઓ પૂરી થઈ ગઈ હોય, સાહેબ પૂરી થઈ ગઈ હોય તો ભૂતકાળ ન થઈ જાય. અરે નહીં યાર,
તમે સમજો મારા વાલીડાઓ કે હું તમને એમ કહું છું કે ભાઈ મેં જમી લીધું છે, અમે દોડી લીધું છે, અમે પહોંચી ગયા છીએ. તો જો પહોંચી ગયા છીએ મતલબ કે છીએ શબ્દ તો આવે જ છે, છીએ, છો, છું, છા, પણ ક્રિયાઓ કેવી થઈ ગઈ છે? કમ્પ્લીટ થઈ ગઈ એવો ભાવ દર્શાવે છે તમને. રેડી? અને આ તો તમને આરામથી સમજાય જાય. મતલબ કે કોઈ એક સમયથી ક્રિયા ચાલુ થઈને હજી એક ક્રિયા ચાલુ છે, મતલબ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. અમે એલા 10 વાગ્યાની તમારી રાહ જોઈ રહ્યા, 5 વાગ્યાનો હું તને કોલ કરી રહ્યો છું, અમે 2 વાગ્યાના ટીવી જોઈ રહ્યા છે, ઓલા ભાઈ 3 દિવસથી ક્રિકેટ રમી રહ્યા છે તોય આઉટ થયા નથી. તો મતલબ કોઈ એક સમયથી ક્રિયા ચાલુ થઈ અને હજી એક ક્રિયા ચાલુ છે, તો ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આવશે. હવે જોજો, હવે હું સેન્ટેન્સ બોલીશ, લખાવીશ, પ્રેક્ટિસ કરીશ એટલે તમને ખ્યાલ આવશે. તો મતલબ તમારે શું કરવાનું ખબર? આટલું લખી લેવાનું બધા, અને આ પ્રમાણે તમારા મનમાં જે સેન્ટેન્સ આવે ને, આપણી જે ક્રિયાપદની PDF છે, જેને પરચેસ નથી કરી લેજો. 49 રૂપિયામાં તમને બધાય વોકેબ્યુલરી અને એની સાથે સાથે આપણી ટૂંકમાં વર્બની PDF મળી જશે. તો એને આધારે તમે ઘણા બધા સેન્ટેન્સીસ છે એ બનાવી શકો છો. તો ખાસ મિત્રો આ ધ્યાનમાં રાખવાનું છે. આ જુઓ તમે એટલે તમને કોઈ દિવસ ખબર ભૂલાય તો મને કહેજો. હવે આટલું ખબર પડી ગઈ. જુઓ, હવે આપણે સેન્ટેન્સીસ બનાવવાની શરૂઆત કરીએ છીએ. કોઈ પણ સેન્ટેન્સ બનાવવાનું થાય તો તમને ક્રિયાપદ એક આવડવું જોઈએ, બાકી આ થોડુંક ખ્યાલ હોવો જોઈએ એટલે જીવનમાં તકલીફ પડેગી નહીં. ચલો જુઓ, તેઓ ચા બનાવે છે. તેઓ ચા બનાવે છે મતલબ કે આ ડેઈલી થતી હોય એવી ક્રિયા દર્શાવે છે. તેઓ ભાઈ દરરોજ ચા બનાવે. હા, હવે આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોઈ શકે 100%. આપણે માની લો કે અત્યારે હું ચા બનાવી રહ્યો તો હું એમ ન કહું હું ચા બનાવું છું, હું આમાંય બોલી શકું અને હું ચા બનાવી રહ્યો છું આમાંય બોલી શકું. મતલબ કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે ને, જે ક્રિયા થઈ રહી હોય ને એ તમે સાદામાંય બનાવી શકો ને ચાલુમાંય બનાવી. બટ તમે જે રોજે ક્રિયાઓ થાય છે, ભાઈ જો અત્યારે વાગ્યા કેટલા, તો કે 8 વાગ્યા છે, સોરી 9 વાગ્યા છે, તો હવે હું સવારે 7 વાગે ઉઠતો એ હું અત્યારે બોલતો ભાઈ હું 7 વાગે ઉઠું છું, તો મતલબ કઈ હું એમ ન કહી શકું આઈ એમ વેકિંગ અપ એટ 7 o'clock. નો બોલાય લાવ કા, તો કે થોડી અત્યારે થઈ રહી હોય એ સાદા વર્તમાનમાં ચાલુ વર્તમાનમાં આવે. બટ આપણે એક જ વસ્તુ યાદ રાખવાનું, અત્યારે હું પ્રેક્ટિસ કરવા માટે ચાલુ વર્તમાન કાળમાં રહ્યો, રહી, રહ્યા શબ્દ વાપરું તો ચાલુ વર્તમાન કાળ. રેડી? જો તેઓ ચા બનાવે છે, સાદો વર્ગ. કરતા કોણ છે? તેઓ. તેઓ એટલે શું મૂકવાનું થાય? ધેય પછી ક્રિયાપદ જ બનાવવું એટલે થાય મેક. ધેય મેક. શું બનાવે છે? તો કે ચા એટલે કે ટી. ધેય મેક ટી. આમાં હું ક્યાંય એમિઝાર બોલ્યો, આમાં ક્યાંય મેં એમિઝાર લખ્યું તો તમારે નથી લખવાનું. હવે જો તેઓ ચા બનાવી રહ્યા છે. હવે જો મતલબ કે આ ચાલુ વર્તમાન કાળનું છે તો ધેય સાથે શું આવશે? એમિઝાર મૂકવું પડે. તો ધેય સાથે આર આવશે તો ધેય આર. હવે આઈએનજી તો મેકિંગ થશે, ધે આર મેકિંગ ટી. તો જો એમિઝાર વાપરો 100%, પણ એની સાથે કેવું આવ્યું? આઈએનજી વાળું રૂપ. હવે પાછા એમ ન કરતા ધે આર મેક ટી, નો હાલે. અથવા તો ધે મેકિંગ ટી, નો હાલે. લાવ ધે આર મેકિંગ ટી. તેઓએ ચા બનાવી લીધી છે. તેઓએ ચા બનાવી લીધી છે તો તેઓ એટલે ધેય. ધેય સાથે હેવ આવે કે જ આપણને ખબર છે હેવ આવે તો ધે હેવ. અને બનાવવું એટલે મેક થાય, મેક. એનું V2 મેડ થાય અને એનું V3 પણ શું થશે? મેડ થશે. તો ધે હેવ મેડ ટી. જો આની પ્રેક્ટિસ ખબર બહુ કરવાની રહેશે. અમે દોડી લીધું છે, વી હેવ રન. અમે ખાઈ લીધું છે, વી હેવ ઈટન. અમે પહોંચી ગયા છીએ, વી હેવ રીચડ. મતલબ જેટલા ક્રિયાપદો છે ક્રિયાપદોને આધારે સતત ને સતત પ્રેક્ટિસ કરો. એ લાવ આવડે શું નહીં. હવે આવ્યું કે હું સવારનો ચા બનાવી રહ્યો છું. તો હવે જો હવે આપણે આ વાક્ય અહીંયા બનાવવાનું, હું સવારથી ચા બનાવી રહ્યો છું. હવે પાછા અહીં રહ્યો શબ્દ આવ્યો ને, આઈ એમ મેકિંગ ટી ફોર સિન્સ ધ મોર્નિંગ. નહીં હાલે, એમ નો હાલે. આપણી ઘરની ધોરાજી હલાવવાની નથી. જો એક સમયથી ક્રિયા થઈ છે ચાલુ અને હજી થઈ રહી છે, મતલબ એક સમય આવ્યો તો એ વાક્ય આ જ રીતે બને. તો હું એટલે આઈ સાથે હેવ આવે કે તો આઈ હેવ. હેવ પછી બીન, આઈ હેવ બીન. આઈએનજી ક્રિયાપદનું તો કે મેકિંગ.
આઈ હેવ બીન મેકિંગ, પછી કર્મ ટી. હવે સવારથી, તો સવાર છે એ ચોક્કસ સમય છે. કેવો સમય છે? તો ચોક્કસ. તો ચોક્કસ સમય હોય તો સિન્સ મૂકવાનું હોય, તો કે સિન્સ ધ મોર્નિંગ. હવે તમને એમ થશે આવું કેમ કરે આ બધું? તો આપણે આગળના લેક્ચરોમાં આની ચર્ચા કરી દીધી, કરી હક નહીં. જેટલા લોકો જોવે છે ને ખબર છે કે નહીં, એટલે કરી છે ને. હા, તો બધું પાછું અત્યારે નહીં, હા પ્રેક્ટિસ કરાવવાની આ રીતે. બાકીના આગળના લેક્ચર છે તમે જોતા આવો પહેલેથી, અને હરમેશ રોજે જોતા રહેશો ને તો તમને બેનિફિટ વધારે મળશે. સમજાઈ ગયું? તો આ બધા રીતે જો તેઓ ચા બનાવે છે તો ધે મેક ટી, તેઓ ચા બનાવી રહ્યા છે દે આર મેકિંગ ટી, તેઓએ ચા બનાવી દે હેવ મેડ ટી, અને તેઓ સવારના ચા બનાવી રહ્યા છે. સો હું તો આઈ હેવ બીન મેકિંગ ટી સિન્સ ધ મોર્નિંગ. આ રીતે સેન્ટેન્સ બને. સમજાણું કે ન સમજાણું? આગળ વધીએ. જો આગળ વધીએ એની પહેલાં આ એક વસ્તુ નોટ કરી લેજો, કારણ કે હવે આપણો જે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ ફક્ત ને ફક્ત તમને 15 જૂન સુધી જોવા મળશે. ઓફર ફક્ત 15 જૂન સુધી જ છે. 15 જૂન પછી આ કોર્સ ઓવર થઈ જશે. તો ખાસ 15મી જૂન પછી તમે આ કોર્સ પરચેસ નહીં કરી શકો. તો અત્યારે જો તમારે શીખવાની તક છે તમારી પાસે, તો એને મિસ કરાય નહીં, ઝડપી લેવાય, મને એટલી ખબર પડે. રેડી? તો ખાસ દર બુધવારે એક લાઈવ લેક્ચર આવે છે. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત છે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધી વસ્તુ આવી જશે. સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, વોટ્સઅપ સપોર્ટ, બધું મટીરિયલ તમને PDF ફોર્મમાં મળી જશે. અને ફક્ત ને ફક્ત 1299 રૂપિયામાં. શું કરવાનું? વિજય નંકિયા ગુરુ ગુજ્જુ એમને ડાઉનલોડ કરી લો એપ. એમાં તમને આ કોર્સ દેખાશે, ત્યાંથી પરચેસ કરી શકો, અથવા તો તમે આ નંબર ઉપર કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો ખાસ ભૂલાઈ ના જાય, ન્યૂ કોર્સ પણ હવે 15 જૂને કમ્પ્લીટ રેડી પૂરો થઈ જશે. તો ખાસ જોઈ લેજો. ઓકે, આગળ વધીએ. સિમ્પલ પાછી આ 3-4 વાક્ય રચના આપણી સમક્ષ છે. તો હવે હું થોડાક વાક્યો પ્રેક્ટિસ કરાવીશ, પછી 1-2 વાક્યો તમને હોમવર્કમાં આપીશ. અને સતત જો ક્રિયાપદનું લિસ્ટ આવી જાય એટલે આ 4-4ને સામે રાખવાની. પછી બીજે દી ભૂતકાળ, ત્રીજે દી ભવિષ્યકાળ. આ 2 કલાક આપો સાહેબ, મજા આવે, મોજ છૂટશે, મજડી આવી જાય. પણ કરશો આવડે ને આવું કાંઈ નથી ને? કાંઈ છે? હું વિચારું છું. જો હું વિચારું છું, આઈ થિંક, હું વિચારી રહ્યો છું, આઈ એમ થિંકિંગ. મેં વિચારી લીધું છે, પૂરું. આઈ હેવ થોટ, કારણ કે થિંકનું વિતરિત થોટ થશે. હું સવારનો વિચારી રહ્યો છું, આઈ હેવ બીન થિંકિંગ સિન્સ ધ મોર્નિંગ. છે કંઈ? હાવ હેલું છે સાહેબ, હાવ હેલું છે. હવે આપણે કોકની સામે બોલવું હોય કે 2 છોકરાઓ જો ક્રિકેટ રમી રહ્યા છે તો 2 બોયઝ સાથે શું આવશે? બહુવચન છે તો આર. જો રહ્યા છે એટલે ચાલુ કાળ જ આવે, પણ કોઈ સમયથી કીધું હોય તો આ 2 છોકરાઓ સવારથી ક્રિકેટ રમી રહ્યા છે તો એ વાક્યાંત બને. પણ ખાલી એમ કીધું કે 2 છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે તો 2 બોયઝ, એની સાથે આર આવશે. 2 બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ. શું આવશે? 2 બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ. સમજાઈ ગયું? કાંઈ નથી, અઘરું જરાય નથી. પ્રેક્ટિસ કરો. હું 10 મિનિટથી તમારી રાહ જોયો છું. જો હવે 10 મિનિટથી ક્રિયા થઈ રહી છે, મતલબ આવશે તો આઈ હેવ બીન. અને શું કીધું? રાહ જોઈ એટલે વેઇટ. તો આઈ હેવ બીન વેઇટિંગ ફોર 10 મિનિટ્સ. શું કામ 10 મિનિટ્સ આવ્યું? કારણ કે 4 છે એ અચોક્કસ સમય સાથે આવશે, એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. રેડી? તો આવી જ રીતે આખું. હવે હું 2 એક્ઝામ્પલ આપું છું. આ 2 એક્ઝામ્પલના જવાબ તમારે મને અત્યારે જ કોમેન્ટ બોક્સમાં છે એ આપવાના થશે. તો ખાસ ચલો, પહેલું છે અને બીજું છે. 2 અકાર વાક્ય રચના તમને આપું છું. નકાર પ્રશ્નાર્થની આપણે પછીથી પ્રેક્ટિસ કરીશું, જેથી બધું ખીસડો ન થાય. પેલું પગથિયું આપણને ચડી ગયા ને, બીજા ત્રીજા પગથિયામાં તકલીફ નહીં પડે. રેડી? ચલો હવે જુઓ, આપણે લખીએ કે ભાઈ રાજેશ 2 વર્ષથી મદદ કરી રહ્યો છે. હાલો, એક આ 2 વર્ષથી મદદ કર્યો. બધાએ જવાબ દેવાનો. જો કેનાથી બનશે તમારે નોટિસ કરવાનું, હું હિન્ટ નહીં આપું. રેડી? ચલો બીજું છે, ટૂંકમાં એક એક્ઝામ્પલ છે કે વિજય ટીવી જોઈ રહ્યો છે. રેડી? સિમ્પલ છે, આરામથી આવડી જાય. ત્રીજું સેન્ટેન્સ,
ત્રીજું હજી એક આપી દઉં, 3 સેન્ટેન્સના જવાબ એક સાથે મને કોમેન્ટ બોક્સમાં અત્યારે જ આપવાના છે. રેડી? કોમેન્ટ બોક્સમાં લખી લેજો. ચલો, એના પછી આપણે લખીએ કે અમે દરરોજ મળીએ છીએ. દરરોજ મળીએ છીએ. હવે આ 3 સાચા આન્સર તમારે આપવાના છે. ભૂલ પડશે તો હું તેમને કહીશ, પણ ટ્રાય કરજો. તમારી સમક્ષ ઉપર જ અહીંયા આપેલા છે, તો વિડીયોને પોઝ કરી દો, ત્રણેયના જવાબ પોસ્ટ કરી દો અને પછી હું જોઈ લઉં કે ભાઈ તમારા આન્સર કેટલા છે. તો 3 છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના છે. બરોબર છે? સાચા પડવા જોઈએ, મહેનત કરવાની છે. અને આવા અઢળક સેન્ટેન્સીસ છે એ તમારે બનાવવાના રહેશે રોજ, અને જેથી પ્રેક્ટિસ તમારી છે એ અવ્વલ લેવલની થશે. તો ખાસ ધ્યાન રાખજો. અને જે વોકેબ્લરી તમારી વધારવી છે તો મિત્રો ભૂલાઈ ન જાય. આ QR કોડ આપ્યો છે એને સ્કેન કરી લો, અથવા તો અહીંયા નંબર આપ્યા છે એ નંબર ઉપર ગૂગલ પે, ફોનપે, પેટીએમ ગમે પે કરી 49 રૂપીસ ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ આ જ નંબર ઉપર વોટ્સએપ કરી દો, અને તરત જ તમને આ બુક છે એ તમને વોટ્સઅપમાં મળી જશે અને તમે એની પ્રિન્ટ પણ કઢાવી શકશો. અને બહુ ઇમ્પોર્ટન્ટ છે, વર્બની PDF આખી આમાં આપેલ. તો અત્યારે જ, અને 5 જૂન સુધી જ આ ઓફર છે, પછી આની પ્રાઇસ છે એ વધી જશે. ફર્સ્ટ ટાઈમ આપણે લોન્ચ કરેલ છે એટલે. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેશો તો ત્યાંથી તમને આ મળી જશે. રેડી? ત્યાં પણ 49 રૂપીસ પે કરી દેશો એટલે આ મળી જશે. અને ટેલિગ્રામ તેમજ આપણા ઇન્સ્ટાગ્રામને ફોલો નથી કરતા તો કરી દેજો, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ. અને સાથે સાથે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઉપર તમે શું કહેવાય મસ્ત રીતે ફોલોનું બટન દબાવી દેજો. અને તમે આપણી જે વોટ્સએપ ચેનલ છે એને હજી ફોલો નથી કરતા તો કરી દેજો. આપણા આ નંબર છે, નંબર ઉપર મેસેજ કરી દેશો એટલે તરત જ તમને એક મેસેજ મળશે, લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો. રેડી? તો વોટ્સએપ ચેનલમાં પણ અવશ્ય જોડાઈ જજો. રેડી? તો ખાસ મિત્રો આમાં જોડાવાનું ભૂલતા નહીં. અને કેવો લાગ્યો વિડીયો મને જરા કોમેન્ટ બોક્સમાં કહેજો. અને લાઇકનું બટન દબાવી દેજો. મેં તમારા માટે એટલી મહેનત કરી તો તમે મારા માટે એટલી મહેનત કરી શકો. અને સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, અને કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ પણ મૂકતા જાજો. મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય ને ટાટા.